રાજ્યમાં સરની કામગીરીના સત્તાવાર આંકડા સામે આવ્યા છે। મહત્વના સમાચાર જે મળી રહ્યા છે। રાજ્યમાં 44.45 લાખ મતદારોનું મેપિંગ ન થયું। 18.07 લાખ મતદારો અવસાન થયાનું સામે આવ્યું છે। એટલે કે 18.07 લાખ મતદારો એવા કે જેમનું અવસાન થઈ ગયું હતું ને જેમના નામો હતા તે હવે નીકળી ગયા। રાજ્યમાં 9.69 લાખ મતદારો સરનામે ગેરહાજર મળ્યા કે એટલે કે આ જે મતદારો છે તે તેમના સરનામે નથી મળ્યા। 40.26 લાખથી વધુ મતદારોએ કાયમી સ્થળાંતર કર્યું છે। એટલે કે ગુજરાતથી તેઓ બીજા રાજ્યમાં જતા રહ્યા છે। 3.81 લાખ મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે। એટલે કે એક જે ગામ હોય ત્યાં પણ તેમનું નામ હોય, બીજી જગ્યાએ પણ તેમનું મતદાર કાર્ડ હોય। આગામી 19 ડિસેમ્બરે જાહેર થશે ડ્રાફ્ટ મતદાર યાદી। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે અત્યાર સુધીમાં જે એસઆઈઆરની કામગીરી ગુજરાતમાં થઈ છે અને જે આંકડાઓ સામે આવ્યા છે તેમાંથી ઘણા બધા જે આંકડાઓ એવા છે કે ઘણા બધા જે મતદારો છે કે તેમના અવસાન થયા હતા અને તેમના નામો પણ હતા અને ઘણા બધા એવા પણ લોકો છે કે જેમના બે જગ્યાએ કાર્ડ હતા। જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે સરની કામગીરીનાથી ક્યાંક ને ક્યાંક આ તમામ આંકડાઓ સામે આવ્યા છે અને જે મુદત વધારી હતી એ મુદત બાદ હવે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જાહેર થશે। એટલે ક્યાંક ને ક્યાંક કોકને વાંધો હોય તો એ વાંધો પણ લઈ શકશે। એ પ્રકારની જે વ્યવસ્થા ચૂંટણી પંચે કરી છે એ અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે। પણ જે પ્રકારે ચોક્કસ એવું કહી શકાય કે ચોંકાવનારા આંકડા છે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ન થયું હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે। સાથે સાથે સીધી રીતે જોવા જઈએ જે આ કામગીરી હતી એમાંથી 18.7 લાખ મતદારો અવસાન પામેલા હોવાનું પણ સામે આવ્યું છે। જેમનું નામ મતદાર યાદીમાં હતું તેમનું નામ હવે કાઢી નાખવામાં આવશે। આ સાથે 9.69 લાખ મતદારો જે સરનામે હતું એ સરનામું ગેરહાજર હતા। એટલે ક્યાંક ને ક્યાંક એ સરનામા વગરના હવે એ મતદારો ચોક્કસ કહી શકાય કે એ પ્રકારે છે। અને સ્થળાંતર જે મતદારોએ કર્યું છે એ આંકડો પણ મોટો છે, 40.26 લાખ જેટલો આંકડો છે। એટલે અને 4.25 લાખ જેવા મતદારો એવા છે કે જે રિપીટ છે એને પણ સિંગલ નામ એક જગ્યાએ કરી દેવામાં આવશે। આ પ્રકારના આખા આંકડાઓ જે સામે આવ્યા છે એ સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતદાર યાદીનો ઉપયોગ થશે ત્યારે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકશે એ પ્રકારના ચોક્કસ આંકડાઓ કહી શકાય। જી 44 લાખથી વધુ જે મતદારોનું મેપિંગ નથી થઈ શક્યું તેનું કારણ શું સામે આવ્યું છે? જી ચોક્કસ, જે પ્રકારે મેપિંગ નથી થઈ શક્યું એટલે કે જે આ પ્રકારના જે મતદારો હતા, સ્થળાંતર થયેલા મતદારો છે, જેમના નામો છે અવસાન થયેલા છે, એટલે એ જ પ્રકારે તેમનું મેપિંગ નથી થઈ શક્યું કારણ કે એની આધારે જ આ આંકડાઓ સીધી રીતે સામે આવ્યા છે। મિથુન જી આભાર હિતલ માહિતી આપવા।